હે લવરિયાઓ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું તમને એક સવાલ પૂછું. આજના સરસ મજાના ડબલ મીનિંગ જોક્સમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. સાડીમાં હું કેવી લાગુ છું? ભાભી જેવી ને. એક સવાલ એવો છે કે એવી કઈ જગ્યા છે જ્યાં આપણને દુઃખ અને સુખ બે વસ્તુની અનુભૂતિ થઈ છે? કહું, પલંગ ઉપર. પલંગ ઉપર મજા કરતા હોય ત્યારે આપણને દુઃખે થાય અને સુખે થાય. વીજળીનો તાર હોય કે ભાભી હોય, દેખાવડી ભાભી હોય કે વીજળીનો તાર હોય, બે એના ઉપરના કવર કાઢે એટલે આપણને જીવ નીકળી જ જાય. આપણો જીવ ન્યાનો ન્યા નીકળી જાય, જીવ અધર થઈ જાય. માટે વીજળી, સ્ત્રી, ઇસ્ત્રી બધાથી દૂર રહેજો મારા કલેજાઓ. પોલીસવાળા અને પત્ની બેયની રાશિ એક જ હોય. પોલીસવાળા રિમાન્ડ ઉપર મારે અને ઘરવાળી ડિમાન્ડ ઉપર મારે. આ લઈ આવો ને ઓલું લઈ આવો ને સાડી લઈ આવો ને. કાંઈ દેવું તો હોય નહીં રાત્રે. પ્રેમ, સાથ સહકાર. તમે શું સમજ્યા? એકવાર છોકરો ને છોકરી બંને હોટલમાં જમવા ગયા. જમવા એટલે સમજી ગયા, કામકાજ કરવા. છોકરી કે હવે બસ બસ, સરકાર હવે પડી ગઈ છે, હવે કઈ કર્યું. ઓલો કે હું કઈ સમજો નહીં. તો કે બસ, સરકાર હવે પડી ગઈ છે, હવે મારામાં નથી શક્તિ, હવે મને મન નથી થતું, હાલ ઉતર હેઠો બિલ્ડિંગની. હવે અમુક છોકરા નાયા પછી પોતાની શડ્ડી પહેરવા માટે દિવાલને ટેકાણે ઊભા રહેતા હોય. એક પગ અને એક હાથ ચડ્ડી પહેરવા માટે ત્યાં રાખે ત્યારે માંડ ચડ્ડી પહેરતા હોય. અને એવા લોકો અત્યારે સ્ટેટસમાં એવું મૂકે છે, આઈ સ્ટેન્ડ વિથ ઈરાન, આઈ સ્ટેન્ડ વિથ દુબઈ. ભાઈ, એકલો ઊભો રહીને વગર ટેકે પેલા સડી તો પહેરતા શીખ, પછી ત્યાં સ્ટેન્ડ લેજે બધાયનું. છોકરીએ છોકરાને કીધું, તું શું કરસ બકુડા? બકુડો કે હું છે ને મચ્છર મારું છું, એમાં 3 ફિમેલ મચ્છર અને 2 મેલ મચ્છરને માર્યા. ઓલી કે હવે ગાંડા, એમાં થોડી ખબર પડે? આપણે મચ્છરને ઊંચું કરીને થોડું જોવાય છે આમાં કોણ ફિમેલ છે ને કોણ મેલ છે? ઈ કે 3 મચ્છર હતી ને મચ્છરી, એ અરીસા પાસે હતી, અને 2 મચ્છર હતા ને એ મારા બિયરના ગ્લાસ ઉપર હતા. એટલે મેં તરત જજમેન્ટ લઈ લીધું કે 3 ફિમેલ મચ્છર ને 1 મેલ મચ્છર. વેરી ગુડ. છોકરાએ છોકરીને કીધું, જાન તું મારા લગ્ન કરી લે, હું તારા માટે બધું મૂકી દઈશ, મમ્મી પપ્પા ભાઈ બહેન બધું જ. છોકરી કે ગુટખા અને પાન મસાલા મૂકી દે. છોકરો કે જા બેન જા, ઘરે જા, તારા મમ્મી પપ્પા રાહ જોતા હશે. રાખડી બંધાવી જાજે. ગુટકા ને પાન મસાલા પાછળ તો માણસો મારી નાખે પોતાની ઘરવાળીને. છોકરી વાળાએ છોકરા વાળાને પૂછ્યું, તમારો છોકરો શું કરે છે અત્યારે? એના મા બાપ પણ છોકરા જેવા ઠરકી હતા. એ કે અમારો છોકરો અત્યારે હાથ લારી કરે છે, હલાવે છે, પણ લગ્ન પછી બંધ કરી દેશે હો. ક્રિકેટ અને ટપાટપમાં શું ફેર છે ખબર છે? બેયમાં પાણી પડે ને એટલે ખેલ ખતમ. ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર અને ટપાટપમાં. ભૂરીએ ભૂરાને પૂછ્યું કે ચશ્મા અને છોકરીમાં શું અંતર હોય છે, શું તફાવત છે? છોકરો કે બેયને વાપરતી વખતે એકના પગ અને એકના ટાંટિયા પોળા જ કરવા પડે, ચશ્મા પહેરવા હોય ને ત્યારે. ભાવલાએ રમલાને પૂછ્યું કે તું રોજ દારૂ પીવસ તો તને તારી ઘરવાળી કાંઈ નથી કહેતી? ભાવલો કે મારી ઘરવાળી એટલું જ કે છે કે મારા વરને પીવડાવવા વાળાની કીડા પડે, કીડા, અને એ કીડા કાઢનારી કોઈ ન મળે. રમલો કે ભાઈ હું તને નહીં પીવડાવું, મારી ભેગો ન પીતો, હાલ આગો વયો જા. સુહાગરાતના દિવસે જયલો એની ઘરવાળી માથે ચડ્યો ને એટલે એની ઘરવાળી હસવા માંડી. તો ઓલો વળી નીચે ઉતરી ગયો અને વળી માથે ચડ્યો ને તો વળી ઘરવાળી હસી. જયલો કે કાં હસસ તું? તો કે જો પંખાના ગોળ સકેડામાં તમારા પાછળનું ઠાઠું દેખાય છે, એટલે દાંત તો આવે ને પીસવાડું દેખાય છે. ઓલા પંખો બંધ કરીને ગરમીમાં એને છે ને શું કેવું મારે, એકવાર હું છે ને સાડી લેવા ગઈ તો સાડીવાળાને મેં એવું કીધું કે આ સાડીમાં કોઈ કાણું તો નથી ને? તો દુકાનદારે મને એવું કીધું, ભાભી એક કાણું તો બતાવો, હું તમને 2 સાડી ફ્રીમાં આપીશ. પછી સાલું સમજાણું કે કી કાણાની વાત કરતો તો
ઘરે આવીને મેં ભરતને કીધું, ભરત દુકાનવાળાને મારવા દોડ્યો. પછી એકવાર હું ભરત ગાર્ડનમાં બેઠી હતી તો ત્યાં એક છોકરો આવ્યો, મને કે ભાભી ભાભી મને રાઉન્ડ મારવા દો ને. મેં તો ભરતની સ્કૂટરની ચાવી આપીને કીધું લ્યો મારો ને. તો મને કે રાઉન્ડ નહીં ભાભી, હું ઘરે હાંજે આવીને રાઉન્ડ મારી જઈશ. પછી સાલું મને ખબર પડી કી રાઉન્ડની વાત કરતો હતો. આવો ને આવો ભરત, અને કંઈક તો કયો. પછી છે ને બીજે દિવસે હું ભરત માટે ચા બનાવવા માટે ઊભી થઈ તો છે ને દૂધવાળો વારંવાર બેલ મારતો હતો. એટલે મેં કીધું એ દૂધવાળા, આવી જોર જોરથી ઘંટીયું મરાય, તારા કરતા તો છાપાવાળો હારો, નીચેથી દબાવ્યા વગર નાખીને વયો જાય ને ખબર એ શું પડે. દૂધવાળો કે હે ભાભી, મારે હવે કાલે એવું જ કરશે. મારા ભાઈ ઉઠી ગયા કે નહીં? મેં ના ના, હું ચા બનાવું છું, તમારે કંઈ પીવો છે ચા? આજે હું શાકવાળાને ત્યાં શાક લેવા ગઈ ને તો મેં કીધું કિલો ગાજર આપો, કિલો મૂળા આપો અને કિલો કાકડી, બધી જોરદાર કડક ને મોટી મોટી આપજો. શાકવાળો ખબર નહીં મારે સામું જોઈને કેમ દાંત કાઢતો હતો. મારે તો કાચું સલાડ ખાવાનું મન થયું હતું. એ કંઈક ઊંધું હોય એમ. જો ઘરે આવીને મેં ભરતને કીધું ને તો ભરતે દાંત મીંડા કાઢવા. એ કે ગાંડી, હું ક્યાં બહારગામ ગયો છું, તાર મને કહેવાય ને બકાલું લઈ આવવાની શું જરૂર હતી? આવા બધા તમે થોડી ઘણી મારપીટ જોઈ લીધી. હવે આપણા ફેવરિટ ડબલ મિનિંગ જોક્સ આપણે શરૂઆત કરીએ. ચલો. એક છોકરી છોકરાને કે શું કરસ તું ક્યારનો? છોકરો કે કાંઈ નહીં, મચ્છર મારું છું. એમાં 2 છોકરા મચ્છરને માર્યા અને 3 છોકરી મચ્છર હતી. તો કે હવે જા જા, કઈ હું મચ્છરને ઊંચા કરીને જોયું કોણ છોકરી છે ને કોણ છોકરા? હું એકબીજાને માથે ચડેલા હતા? તો કે ના ના, 3 મચ્છર હતા ને એ અરીસા ઉપર હતા એટલે એ છોકરી, અને 2 મચ્છર છે ને એ મારા બિયરના ગ્લાસ ઉપર હતા એટલે એ 2 છોકરા મચ્છર. 5 ને મારી નાખ્યા છે. હી હી હી. છોકરી કે ઘર ભેગી નો થાને. અમન અને ચમન સ્કૂલમાં ક્લાસમાં એકબીજાને બાંટતા હતા. અમન કે મેડમ ચમને મારા 20 રૂપિયા લઈ લીધા. ચમન કે અમને મારા 50 લીધા. મેડમે બેયના ખિસ્સા ચેક કર્યા. ચમને ચડ્ડી નહોતી પહેરી એટલે મેડમે હાથ બારો કાઢીને કે ચડ્ડી પહેરતો હો મુવા, આ જો હાથ ખરાબ થયા, ચડ્ડી પહેરીએ જા ઘરે જઈને. એક મેડમ છોકરાનો ચૂસતા હતા તો એક છોકરી આવીને કે કેમ તમે ચૂસો છો, આ શું કરો છો? તો કે કાંઈ નહીં, સાપે એને છે ને ડંખ મારી લીધો છે એટલે હું એનો ચૂસું છું. તો કે પણ સાપે તો એના પગમાં ડંખ માર્યો હતો. તો મેડમ કે એટલે જ ને, આ ક્યારે મરી જાય કઈ ખબર છે? છેલ્લી વાર ચૂસી લો. ઓરતનું જિસ્મ પિયાનો જેવું હોય પણ આ મર્દોની જાત એને ઢોલ સમજીને વગાડ્યા જ કરે, બજાવ્યા જ કરે છે. પિયાનો છે, વગાડો તો ધીરેથી. લોકો એમ કેમ કે હે ભાવલા કે પ્રેમમાં પડી ગયો, પ્રેમમાં પડી ગયો? એમ કેમ ન કે પ્રેમમાં એ ઊભો થઈ ગયો, પ્રેમમાં એનો ઊભો થઈ ગયો, પ્રેમમાં એનો ઊભો થઈ ગયો? સમજી ગયા ને? એનો પાંજરાનો પોપટ મીઠું મીઠું બોલે. ડોક્ટરે લેડીઝને પૂછ્યું કે તમારા નવા લગ્ન છે? તો એ લેડીઝ કે હા ડોક્ટર સાહેબ નવા લગ્ન છે. ડોક્ટર કે પણ તારી પ્રેગ્નન્સી તો 6 મહિનાની દેખાય છે, નવા લગ્ન ક્યાંથી? તો એ સામે મહિલા કે એમાં એવું છે ને લગ્ન પહેલા જ અમે કર્યું હતું. તો ડોક્ટર સાહેબ કે કેમ, તમે કઈ ફુગા બુગા પહેરીને નહોતું કરાતું? તો કે ફુગો તો મારા ઘરવાળાએ પહેરો તો પણ ફાટી ગયો. કાલ રાત્રે હિન્દી ભાષીના ઘરે ચોર આવી ગયો. શેઠના અહીંયા મસ્તક ઉપર ગન રાખીને કીધું સોના કિધર હે, સોના કિધર હે? ઓલો હિન્દી ભાષી કે હર જગહ અહીંયા બધે જગ્યા જ તાર જ્યાં સુવું અહીંયા સુઈ જા, જહાં મન ચાહે વહાં સો જાઓ. સોના કિધર હે? અહીં હોઈ જા, અહીં હોઈ જા. ઓલો કે સોના નહીં, સોના કિધર હે? તો કે યહાં સો જા. ઓલો પછી એને મારીને અધમો કરીને ગયો બારે કે સમજતો જ નથી કોઈ વાતે. એકવાર પત્નીએ પતિને કીધું ઓલો ભિખારી બહુ હરામી છો, આપણી શેરીમાં રોજ નથી આવતો 1 વાગ્યાના ટકોરે. એનો ઘરવાળો કે લે વળી ભિખારીએ તને શું કીધું? તો કે કાલે હું એને રોટલીને શાક દેવા ગઈ ને તો મને રસોઈની ચોપડી આપીને ગયો કે હાલે આમાંથી વાંચીને શીખીને પછી બનાવજે. આવું હોય કઈ બનાવવાનું? ઘરવાળો દાંત કાઢીને બેઠો પડી ગયો કે તને ક્યાં રસોઈ આવડે છે? તારા હાથની રસોઈ તો ભિખારી ન ખાય, આ તો હું સારો કે ખાઉં છું.
એક છોકરી ડોક્ટર સાહેબ પાસે ગઈ. ડોક્ટર સાહેબને કે શું શું કરવાની જગ્યાએ મારે મોબાઈલ ઘૂસી ગયો છે ભૂલમાં, પ્લીઝ કંઈક કરો ને. ડોક્ટર સાહેબ કે સરખા સુઈ જાઓ, હું તમને નીકાળી દઉં છું. છોકરી કે મારે ફોન કાઢવાનો થતો નથી, અંદર વાઇબ્રેટ થતો હતો ને તો મજા આવતું હતું. હવે એવું કંઈક કરો, અંદર પિન નાખીને ચાર્જ કરો એટલે એમને ચાલુ રહે મારે. હાલો કંઈક કરો મારું. ડોક્ટરને ન્યા મારીને સુવડાવી અને ખેંચીને મોબાઈલ કાઢી નાખ્યો અને મા બાપને ફોન કરીને ઘરે મોકલી દીધી છે. 3 મહિના પછી માયકાથી પિયરિયાથી સાસરેની વહુ આવી અને કે હાલો જાનું મંગાવો પીઝા, બર્ગર, પાણીપુરી, દાબેલી, હોટડોગ. એને ઘરવાળો કે કેમ તાર માની ઘરે 3 મહિના આવું જ ખાતી હતી, અહીં આવીને ખર્ચા કરસ? તો કે મારી માની ઘરે હું સૂકી રોટલી ને ચટણી ખાઈને સુઈ જતી, રાત્રે કાંઈ કોઈને દેવું ન પડતું, શાંતિ હતી. અહીંયા મારે તમારને દેવું પડશે તો ફરમાઈશ થશે ને ડિમાન્ડ થશે. પેલા સારું ખાઈશ તો જ તમને ખુશ કરીશ. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. લવરિયા ઠેન ઠેન. તમારે શું સાંભળવું છે એ કોમેન્ટ કરીને કહેજો.